મિત્રો, જય માતાજી, રાધે રાધે, ગુડ ઇવનિંગ. તમારો અમારા નવા બ્લોગમાં સ્વાગત છે. તો અમે હવે જઈએ છીએ તરીએ ફરવા. આજે કંઈ બનાવવાનું નહોતું, આજે સાતમ છે એટલે અમે આજે જઈએ છીએ તરીએ બીચે. ચાલો આપણે જઈએ બીચે. ચાલો મુંબઈથી આવ્યા છે. ચાલો આપણે બંધ કર આપણે ચાલુ કરતા ઘૂમરામાં માં ધ્યાન રાખે આમાં જોવાનું હોય અહીંયા બધું છે. અહીંયા લંડનના લેમ્પ ને એવું પ્લે એરિયા, ચિલ્ડ્રન પ્લે એરિયા है. તમે ગેટ બનાવ્યો છે. ચાલો આપણે બીચની અંદર મૂકી ગયા. અહીંયા મૂર્તિ છે. આજે સન્ડે છે એટલે ટ્રાફિક છે. તો તમને મૂર્તિ મેળામાં બનાવ ઓલી બાજુ ગાડી રાખ દઈએ. ચાલો આપણે જઈએ. તમારે જગ્યા મળે તો મૂકી દઈએ ગાડી. તો જ લઈ જાય તને આવડે વગાડતા જોજો તો લે. ખૂબ મત ચાલો તારું કામ નથી મેં ભેગું થાય ગઈ હતી. શીપ મોતી આવું મારી પાસે ઓકે છે. કેટલા વાર અમે આવીશું આવું હંડિયા પર ભાઈ ફૂલ મરી જલ માન આવું જ મરી જલ વાહન ધીરે ધીરે. ચાલો આપણે જઈએ આગળ. હા
પણ સપાટી કરવા માટે હાલો લઈ લો પકડી ચાલો આપણે હવે આવી ગયા છે બીચ જોડે. હવે આપણે જઈએ અંદર આપણે પેલી બાજુ જઈએ હાલો બેન ને કે સ્ટોપ આમ જામાં ઊભી રીલ બનાવવાની હેલો મિત્રો, મજામાં? દરિયા કિનારે આવી ગયા છે ફરવા. આજે રવિવારનો રજાનો દિવસ છે. ઘણા બધા માણસો છે અહીંયા. બહાર તો ઘરના આગે દરિયો છે. ફરવા આવ્યા છે ત્રિષા. ઠંડી ઠંડી હવા આવે છે અહીંયા તો. થોડુંક હલો મિત્રો, ત્રિષાબેન અમારા રીસાણા છે. હવે એ દરિયા કિનારે એને ડર લાગે છે, નથી આવતી. હાય ત્રિષા, અહીં ફરવા લાયક સ્થળ છે. દરિયો ભૂવે છે, અત્યારે મોજો હોય છે. અને હાડિયા ઠંડુ વાતાવરણની મજા આવે બધીને ફરવાની. પાણી આવે કિસ્સા તેમના પપ્પા એ બંનેમાં આવે પાછું કિસ્સા અહીંયા મારી પાસે. હાલે ધૂળમાં બેઠી હોય અસલ બકરી ઉપર બેઠ બકરી ઉપર બકરી ઉપર બકરી ઉપર બેઠ બકરી હાલો હવે અંધારું થઈ ગયું છે, ઘેરે જઈએ. હવે ક્રિષાબેન અમારી રિહાન વયા ગયા છે. હાલો અમે ઘેરે જઈએ છે. અંધારું થઈ ગયું ને મારે ક્રિષાબેન છે ને રિહાન જો જાય એના પપ્પા એને પકડવા જાય પણ આવતી નથી. એને ક્યાંક સારી એવી હોટલમાં જમાડી લઈએ, પાણીપુરી ખવડાવી લઈએ તો મનાવડ લઈ. ધૂળમાં રમતા હતા પપ્પા ખીજાણા તો એને દાખલો કર્યો. તે મારી હેન વહી ઘેરે જઈએ. અંધારું થઈ ગયું. કેવી સરસ છે એ ભગવાન. ચડાતું નથી પણ રેતીમાં. ગાડી પણ છે. મારી ગાડી અહીંયા પાર્ક કરી છે. રાતનો નજારો. આ રવિવારની રજાની મજા માણો અહીંયા માધુપુરમાં. આ રાતનો નજારો છે.
આ સોપાટી કહેવાય. આ માધવપુરનો ગેટ છે. અહીંયાથી માધવરાયના મંદિરે પણ જવાય સીધો. ચોપાટી અને આ મારું મેન માધવપુરનું ગેટ. આ રસ્તો, આ લાઇટિંગ. આ બીચ ઉપર હોટલ છે. અટાણે તો પૂરું ખાલી છે. આ મારું માધવપુરનું સરકારી દવાખાનું. માધવપુરના બીચ ઉપર ભારે ભીડ હોય છે. બાળકોને મજા ખૂબ જ આવે છે. પણ અમારું બાળક તો છે ને રીસાણું ને તે મારે ઘરે લઈ જવું પડ્યું. એને મંચુરિયન ખવડાવી, એને મંચુરિયન બહુ ભાવે છે. કીશું આ કૃષ્ણનગરીમાં જવું છે કે ક્યાં જવું કે માધવમાં? અમે આવી ગયા છે માધવ હોટલે. હવે તો કંઈક બોલો બેન. બેન હવે તો કંઈક બોલો. એવું ના કરે, એવું ના કરે. કિરણ, કિરણ. લેવાય ગયેલો ભાઈ. તો અહીંયા તો હું ખાવું છું. ચા તો તું જોઈ તો લે બેન. તો બેન જોઈ તો લે તું.